સુરત જિલ્લાના હજીરા વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક એકમોમાં છેલ્લા ઘણા સમયથી સ્થાનિક લોકોને રોજગારી મળતી ન હોવાની રાવ ઉઠી છે। ત્યારે કંપનીના સંચાલકોમાં સદબુદ્ધિ આવે અને યુવાનોને રોજગારી મળે તેવા શુભ આશયથી રાજગરી ગામ ખાતેના પૌરાણિક એવા ખાંડિયા હનુમાનજી મંદિરે સત્યનારાયણ કથાનું આયોજન કરી પ્રભુને પ્રાર્થના કરાઈ હતી। 84 તાલુકાની હદમાં આવેલા અને સુરતની નજીકના આવેલા હજીરા વિસ્તારમાં આમ તો L&T રિલાયન્સ જેવી મહાકાય કંપનીઓ આવેલી છે, પરંતુ ઔદ્યોગિક એકમોથી ધમધમતા હજીરા વિસ્તારની પ્રજા વર્ષોથી પ્રદૂષણથી પીડાઈ રહી છે। દુઃખની વાત તો એમ છે કે આ વિસ્તારના યુવાનો આજે પણ રોજગારી માટે વલખા મારી રહ્યા છે। છેલ્લા ઘણા સમયથી સ્થાનિક કામદારોને રોજગારી મળતી ન હોવાની રાવ ઉઠવા પામી છે, તો સાથે જ કેટલાકને રિલાયન્સ અને L&T જેવી કંપનીઓએ નોકરી તો આપી છે, પરંતુ નીચા પગાર ધોરણ તેમજ સ્થાનિક કામદારોનું શોષણ થવાની પણ વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે। ત્યારે હવે આ વિસ્તારના આગેવાનો ભક્તિ તરફ પ્રયાણ કર્યું છે અને રોજગારી માટે પ્રભુને પ્રાર્થના કરી રહ્યા છે। આ હજીરા વિસ્તારને સુખ, શાંતિ અને સલામતી, ભાઈચારો અને સદભાવના અને સાથે જ આ વિસ્તારની પ્રજા નિરોગી રહે, જે પ્રદૂષણથી એટલી બધી ત્રાહિમામ થઈ ગયેલી એ પ્રદૂષણથી અમે રક્ષણ મળે અને અમારા વિસ્તારના દિન પ્રતિદિન અમારી પ્રગતિ થાય અને આ વિસ્તારમાં અમને કંઈક સારા નરસા રાખે એ ઉમદા આશયથી આ વિસ્તારને તમામ ગ્રામજનો, સરપંચશ્રીઓ વતી બધા જ ગામના ભાઈઓ એકત્રિત થયા અને અમે એક સદભાવનાના રૂપે આ ભેગા થઈને એક જૂનું પુરાણું મંદિર અને વર્ષો પુરાણું મંદિર જે ખાંડિયા હનુમાન દાદાના નામથી ઓળખાય અને એ દરિયા કિનારે આવેલું છે અને એ દરિયા કિનારે અમે આ એક શાંતિ માટે આ એક સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરેલું। જે બેરોજગાર છે, જે એ કંપનીને લાગતું એજ્યુકેશન જેમણે કર્યું છે એને વર્ષોથી નોકરી મળતી નથી અને જે નોકરી કરે છે એના વિસ્તારના છોકરાઓ તે બધા કોન્ટ્રાક્ટમાં જ છે। જે આ વિસ્તારના અસરગ્રસ્ત છોકરાઓ જે 10% જ અહીંયા રોજગારી મળી છે કાયમી ધોરણે, અને જે આ આઉટ ઓફ સ્ટેટના જે અહીંયા કાયમી ધોરણે નોકરી કરે છે એમનું વેતન હોય છે 80,000 થી 50,000 થી 80,000 એનું વેતન હોય છે, જ્યારે એમનું એક ઘરનું રેન્ટ સુરતમાં રહી છે અધિકારીઓ, એનું મહિને 10,000 ભાડું હોય છે, એટલું પણ આમનો પગાર મળતો નથી આ ગામના વિસ્તારના છોકરાઓને। એના માટે આજે અમે એક સત્યનારાયણ ભગવાનની પૂજા કરી અને અમારા વિસ્તારના બેરોજગાર છોકરાઓને જે કંઈ આ વિઘ્ન હોય અને એ વિઘ્નમાંથી મુક્ત થાય અને આ લોકોને રોજગારી મળે, અને અમે આવનાર દિવસમાં હવે આજથી શરૂઆત કરીશું કે આજે L&T છે, અદાણી છે કે સેલ કંપની હોય કે રિલાયન્સ હોય કે NTPC હોય, અમારા બેરોજગાર છોકરાઓને રોજગારી મળે એના માટે આજથી આ સરપંચો કાલથી શરૂઆત કરશે અને રોજગારી અપાવશું, એ જ અમારો મુખ્ય ધ્યેય છે આજનો। મંગળવારની મોડી સાંજે હજીરા પંથકના મોરા, દામકા, હજીરા, સુવાલી, ભટલાઈ સહિતના સરપંચો અને આગેવાનો મોટી સંખ્યામાં રોજગારી ગામે દરિયા કિનારે આવેલા વર્ષો પુરાણું ખાંડિયા હનુમાનજી મંદિરે એકત્ર થયા હતા, જ્યાં સત્યનારાયણ ભગવાનની કથા કરવામાં આવી હતી। આ કથામાં મોટી સંખ્યામાં હાજર રહેનાર વિસ્તારના આગેવાનોએ પ્રદૂષણથી પીડાતી વિસ્તારની પ્રજાને નિરોગી રહે તેમજ યુવાનોને રોજગારી મળી રહે તેમજ વિસ્તારમાં શાંતિ જળવાય એ માટે પ્રભુને પ્રાર્થના કરી હતી। છેલ્લા 26 વર્ષથી રોજગારી ક્ષેત્રે આ વિસ્તારની પ્રજા વલખા મારી રહી છે, ત્યારે હવે ગામના આગેવાનો એકત્ર થઈ ગયા છે અને કંપની સામે લડત આપવા મક્કમ બન્યા છે અને કોઈ પણ સંજોગોમાં શિક્ષિત યુવાનોને રોજગારી અપાવવા અહિંસક આંદોલનની ચીમકી ઉચ્ચારી રહ્યા છે। અમારા વિસ્તારની અંદર 1989 થી જે મોટી કંપનીઓની જે સ્થાપના થઈ છે, રિલાયન્સ, SR, NTPC, ONGC, L&T, આ બધી મોટી કંપનીઓની અંદર જે અમારા વિસ્તારના અવગણીને બહારથી પર પાર્ટીઓને જે અહીં પરમિનન્ટ રોજીરોટી મળે છે, અમારા વિસ્તાર માટે જે અન્યાય કરે છે આ કંપનીઓ, એની સામે હવે અમે એકમાત્ર ઉપાય અહિંસક આંદોલનની તૈયારી કરી રહ્યા છીએ। આ ભગવાનની જે પૂજા અમે એટલા માટે અહીંયા રાખી કે ભાઈ આ વિસ્તારના લોકો એક થઈને આ કંપનીઓની સામે લડત ચલાવે અને સફળ થાય। જેવી રીતે સત્યનારાયણ ભગવાનની અંદર જે ફળ જે આ વાર્તાની અંદર મળ્યા છે એવું જ ફળ અમારા વિસ્તારના આ યુવાનોને મળે। અમારા હજીરા વિસ્તારની આજુબાજુમાં અનેક મહાકાય અને વિશાળ ઉદ્યોગો આવેલા છે। અમે અમારી વિસ્તારની જનતા આજે 26 વર્ષથી રોજગારી ક્ષેત્રે, ઉદ્યોગ ક્ષેત્રે કે ધંધા ક્ષેત્રે આ વિસ્તારની અંદર આ મોટા ઉદ્યોગો પાસે માંગણી કરી રહી છે, પરંતુ આજ સુધી અમને કે અમારા વિસ્તારના લોકોને કોઈ સંતોષ મળી નથી શક્યો। અમે બધા અત્યારે જે હનુમાન દાદાના મંદિરે ભેગા થઈ એક સત્યનારાયણની કથાનું આયોજન કરી
હવે અમે એક જ કે અમારા વિસ્તારના લોકોને ન્યાય મળે તેના માટે અમે આજે લડત ઉપાડી રહ્યા છે ને આ અમારી લડત છેલ્લે સુધી ચાલુ રહેશે. આગેવાનોનું જો માનીએ તો કંપનીઓમાં રાજ્ય બહારના જ લોકોને રોજગારી અપાય છે, જ્યારે હજુરા વિસ્તારના નહિવત લોકોને રોજગારી અપાય છે. કંપનીમાં કામ કરવા પૂરેપૂરી લાયકાત ધરાવતા હોવા છતાં શિક્ષિત યુવાનોને રોજગારી મળતી નથી, ત્યારે વિસ્તારના યુવાનો સાથે આટલો મોટો અન્યાય કેમ? હવે તો વિસ્તારના આગેવાનો એકસુરે કંપનીનો વિરોધ નોંધાવવા તૈયારી બતાવી રહ્યા છે અને અહિંસક આંદોલનની શરૂઆતમાં જોતરાઈ ગયા છે. ત્યારે આંદોલન બાદ પણ બેરોજગાર યુવાનોને રોજગારી આપવા કંપનીના સંચાલકો રસ દાખવશે કે કેમ એ જોવાનું રહ્યું. નરેશ પટેલ, S9 ન્યૂઝ, ઓલપાડ.